ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અમે ચા નાસ્તો કરવા બેસીએ છીએ. ચા કમ્પ્લીટ થઈ ગયો. ચાલો તો બધા ચા નાસ્તો કરીએ. શું વિચારો? હાલો નાસ્તો કરવા. ટોસ્ટ છે. દેશી બાટી જેવા ટોસ્ટ છે. બાટીના ટોસ્ટ. આપણે કપ આખો ભર્યો હોય, આખા દિવસમાં ચા ના જોઈએ, પણ અત્યારે આપણે આખો કપ ચા જોઈએ. સાહેબને એટલો ના જાય, અડધો કપ હોય. સફાઈ કામ ચાલુ હતું, ઝાડવા વાવ્યા. મહારાજ રહીએ છે, વાળો દેખાય મહારાજનો છે. તો આજે એક વૃક્ષ વાવ્યું. આપણે જીવનમાં એક વૃક્ષ વાવવું જરૂરી છે. હા, વરસાદમાં જંગલ જેવું થઈ ગયું હતું. એટલે ભાઈ બિચારા સવારનું સાફ કરતા હતા. હવે અત્યારે અડધું પડધું થયું. જો તો કેટલો ઢગલો કાઢ્યો ખળનો. હજી એક સાઈડ થયું, આ સાઈડ આમેન સાઈડ. આ તો બધું બાકી છે. મારા જ બધું કરાવે, બાકી તો કોઈ કરે નહીં. અહીંયા એવું છે. ભાઈ બિચારો તડકામાં મંડાણો છે, પાવડો લઈને શું કરે. કેવડો મોટો ઢગલો કર્યો છે. આ બધું અહીંયાથી કાઢી અને અહીંયા નાખ્યું. આ બધું હાવ જંગલ થઈ ગયું હતું. અહીંયા મહારાજને અહીંયા એના વાડામાં વાવેલું છે બધું. પછી આ બાજુ બધા મોટા મોટા ઝાડવા છે, પણ આ ઓલું ચોમાસાની વજહથી છે ને નીચે ખડ થઈ ગયું હતું. આ બાકી તો ઓલા ઝાડવા છે એ તો એમને જ રાખ્યા. અને આમે છે જો બધા ઝાડવા, ફરગવો ને એવું બધું છે. અહીંયા મોટો બધો આકડો ઉગ્યો છે, એ તો બધું કાઢી નાખશે. ભાઈને કાંઈક લાગ્યું લાગે છે બિચારાના હાથમાં. સફાઈ કામ કરે છે. આજ તો અમારે કૃષ્ણાબેન મૂંઝાણા છે લેસનમાં. કેમ બેન, આજ બહુ આવ્યું? કાલ કર્યું નતું એટલે કરી લેતા હોવ તો એમ જ થાય. થોડુંક કરીને રાખી દે, બીજે દી વધી જાય. હા, સ્કૂલનું છે, ટ્યુશનનું છે. કાલ પાછું ટ્યુશન ને બતાવવાનું હોય. સવારે ટ્યુશન જાય. હા, સ્કૂલનું તો હજી બતાવવાનું ના હોય. સ્કૂલનું ભેરા ભેર કરી નાખી તો હાલે ને. પણ વાહ ખેંચ પડી જાય, એક દિન મૂકીને કરવું જ પડે ને, ફરજિયાત છે એ તો. આ ટેસ્ટ હતી એટલે સવારે આવી ને. શેની ટેસ્ટ હતી? ગણિત લીધી ને. કા સર કહે કે આ કોર્સ બાકી છે ને જે અમારે 10માનો, એટલે કે ટેસ્ટ હમણાં લેવાઈ ગઈ બે ત્રણ કે હવે નહીં લઈ તો કે હાલશે. નથી લીધી. બરાબર. ગુરુવારની ખબર નહીં, ગુરુવારે ગુજરાતી હોય કે ના હોય. ફિક્સ ના હોય કે આ કે આ વારે આ હોય એમ? એ ફિક્સ જ હોય. જો મંગળવાર, ગુરુવાર ને શનિવાર એ 3 દી ફિક્સ હોય. પણ જો કોર્સ બાકી હોય ને પછી ના લે. બરાબર. ગણિત વિજ્ઞાનમાં જે અમારો કોર્સ બાકી છે બરાબર, એટલે એમાં ના લીધે. નકર રાજ્યથી ગણિત એટલે સવારે આવ્યું ને. પાકું કર્યું હતું? દાખલા ગણિત કહ્યું. એ બેનપણીએ કીધું સવારે. તને તો એ ખબર નથી? મને નથી ખબર, ભૂલાઈ ગયું. બેનપણીએ સવારે કીધું ટ્યુશન કે એના ટેસ્ટ આખું કરી લે. બરાબર. ટ્યુશનમાં બેનપણીએ કીધું આજ પાકું કરજે, તો પાકું કર્યું હે? હા. ના કીધું હોત તો એ તો સારું થયું લેવાની નહીં, નકર અહીંયા શું થાત, ઈંડું જ આવત ને. તો થોડું ઘણું આવડે. થોડું ઘણું શું આવડતું? માથું તમારું ગણિતની હતી એટલે પછી એમાં કઈ હોય નહીં. ગણિતમાં કાંઈ ના હોય. આવડવું તો જોઈએ. હા એમ.
આવડતું હોય તો કઈ ઉપાધિ હોય. આવડે તો ઘણું હોય, ના આવડે તો કાંઈ ના હોય. એટલે ના આવડતું તો કઈ હોય જ નહીં. આમ ના હાલે હા, પછી થઈ જાય. દાઠિયા દ્યો તો અને તોય સારું છે ગણિતમાં આવી જાય. નકર તો આવતા જ નહીં ગણિતમાં માર્ક્સ. હવે ઝીરો આવે, જ આવતા. હવે આવે. હવે 6 ને એમ આવી જાય. 6 હજી પહોંચાય. 6 માં 12 થઈ જાય. તો વાંધો નહીં, પરીક્ષા આવશે રાત થઈ જાય. તો સારું. તૈયારી મંજો કરવા, બીજું હું હા. વાંચવા મંજો તો એટલે આવડી જાય. પાકું કરવા મંજો. ટાઈમ પહેલા રીડિંગ ટાઈમમાં તમે શું કરશો? માથું અટાણ એક દિવસની રજા હોય તો તમે કાંઈ નથી કરતા. કાંઈ નહીં, પછી તો ટ્યુશન નહીં થઈ જાય 2 ટાઈમ. ટ્યુશન 2 ટાઈમ થાય ફરજિયાત. પછી ગણિતના જ લેક્ચર આવશે ટ્યુશનમાં. એવું? ગણિત, વિજ્ઞાન ને ઇંગ્લિશ. એવું હો. હમણાં તો દિવાળીનું વેકેશન ટ્યુશનમાં તો આપશે ને. નહીં. ટ્યુશનમાં ચાલુ રાખશે એટલે 2 ટાઈમ બોલાવી હા. અને અહીંયા બધો કોર્સ પહેલા પૂરો કરી દે. હા. પછી ગણિત, વિજ્ઞાન ને ઇંગ્લિશ તને ચાલુ રખાવશે. એનું 2 વાર રિવિઝન કરાવવાનું. બરાબર. આ રવિવારે છે વર્ક ફ્રોમ ધી ટેસ્ટ. 2 સરસ. કલાકનો ટાઈમ છે અને કેટલા 200 જેટલા સ્પેલિંગ હે પાકા કરી દે. ઓહો. લખવાનું. 200 સ્પેલિંગ પાકા કરવાના. હા, 200 સ્પેલિંગ પાકા કરવાના. હા હા, 2 કલાકનો ટાઈમ રહેશે. બરાબર. આ રવિવારે હે ટ્યુશન. સારું, કરવા માંડો તૈયારી, બીજું હું. હો. 10મું પાર થઈ જાવ, નહીંતર અહીં રોકાઈ જવાના છો તમે. તો આવું છે કઈ કૃષ્ણાબેનની તૈયારીમાં? હે, હા. અડધું આવડે છે ને અડધું નથી આવડતું. હું હાઈલું એમ ન હાલે. હરખું લખવું પડે, હરખું પાકું કરવું પડે. નીકળી જાવ તો સારું, તો 12માં જ નીકળી શકશો, 10માં જ નીકળશો. આપણે 11 માંથી ને ડાક્સ લઈ લે. સાયન્સમાં જવું જ નથી. એવું છે? મેથ્સમાં કે જવું જ નથી. વિજ્ઞાનમાં નર્સિંગનું ફાવે પણ એ સાયન્સમાં જવું પડે. સવાલ જ નથી. સાયન્સમાં મારે બહુ નથી ફાવતું. ખાલી એક જીવ વિજ્ઞાન જ ફાવે. ભૌતિક ને રાસાયણિક તો આવડતું નથી. અરે, એમને અહીંયા વાંધા આવે. તો વાંધા બહુ ઝાઝા છે. નીકળી જાય. સારું, ચાલો તો મંડો તૈયારી કરવા. અને અમારે કૃષ્ણાબેનને કંઈક આવું છે તો કહેજો, તમે બધા કંઈક રસ્તો દેજો કે કૃષ્ણાબેન આમાં શું કરે. ગણિત તો કાંઈ કૃષ્ણાબેનને ફાવતું નથી બહુ, જોઈએ એવું. એક સમાજ ફાવે. હા, સમાજ ફાવે, સમાજમાં રહ્યો ને મજા કરો, બીજું હું. આવું હતું કોઈ કાંઈ તો આખા દિવસમાં બધું કાંઈ હતું નહીં નવીનમાં. રૂટિન થોડું બધું હતું. અને ખાસ કરીને તો આજ કૃષ્ણાબેનને લેસન જાજુ છે, એ છે, બાકી કાંઈ છે નહીં. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ કાલે નવો દિવસ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો બધાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને શુભ રાત્રિ.